નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાસુદ બીજ મંગળવાર તારીખ 20/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24, સૂર્યાસ્તનો સમય સાંજે 6:17. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. મિત્રો, આજે મહાસુદ બીજ છે. આજનો દિવસ શુભ છે અને ખાસ કરીને વિવાહ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ધીરજ રાખીને મહેનત કરીને આગળ વધશો તો સફળતાઓ ખૂબ જલ્દી મળશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો જીવનમાં મહેનત કરવામાં ક્યાંય પાછા નહીં પડે. તો મિત્રો, આજનો સુવિચાર: જીવનમાં કંઈક પણ મેળવવું છે ને તો બે વસ્તુ માનવ જીવનમાં ખૂબ જરૂરી છે. પ્રથમ વસ્તુ છે પ્રતીતિ અને બીજું છે ક્યારેય આપણે આપણા ઉત્સાહને ખોવાનો નહીં. આ બે વસ્તુ જો તમારા જીવનમાં છે તો તમે ચોક્કસ ધારેલી વસ્તુ મેળવી શકો, ધારેલા પરિણામ મેળવી શકો. પ્રતીતિ એટલે એક કામ પ્રત્યેનો લગાવ, અને એ કામ પ્રત્યેનો લગાવ નથી છોડતા અને ક્યારેય આપણે આપણા ઉત્સાહમાં કમી નથી આવવા દેતા તો ક્યારેય પાછા ન પડીએ, આપણે ધારેલી સફળતા મેળવી જ લઈએ. પણ આજના માણસો કામચોર છે, કામથી ભાગવું છે, કામ કરવું નથી ને સફળતા મેળવવી છે તો ક્યાંથી મળવાની છે? આ વસ્તુ પર બહુ જ ધ્યાન આપજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોઈ પણ જાતનો તાવ આવે ને તો આદુ અને ફુદીનાનો રસ ભેગો કરીને થોડો થોડો પીવો જોઈએ. એમને ન પીવાય તો થોડું મધ નાખીને પીજો, ચોક્કસ તાવ ઉતરી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈની પણ લાગણીનું જતન કરજો. કારણ કે આ કામ કોણ કરી શકે? ફક્ત ને ફક્ત માં. તો એ કામ જો આપણે કરીએ તો ચોક્કસ આજે આપણે કોઈને નવજીવન આપી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. અને મિત્રો, જ્યારે આવકમાં સુધારો થતો જાય ને ત્યારે આપણે આપણા ઈષ્ટની કૃપા પ્રાપ્ત થતી હોય ને એવો અનુભવ થાય. તો આજે ઈષ્ટનો ધન્યવાદ કરવાનું ભૂલતા નહીં. અને આજે જો તમે સકારાત્મક અભિગમ રાખશો, સત્કાર્ય કરીને આગળ ચાલશો તો મળનારો ફાયદો ડબલ થઈ જાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં અનુકૂળતા મળવાની છે, પણ આરોગ્યના કારણે આપણે કાર્ય છોડવું પડે એ ન બને એની કાળજી આજે અવશ્ય રાખજો. આજે થોડીક ધીરજ રાખીને વિચારીને કામ કરશો તો ધારેલું પરિણામ લઈ શકશો. અને આજે સૌથી મોટો ફાયદો કૌટુંબિક સમસ્યાઓનું નિવારણ લાવી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં સફળતા મળે ને તમારામાં જે આવડત રહેલી છે, જે કૌશલ્ય રહેલું છે એનાથી આજે તમે સારા કામ ઝડપથી કરી શકશો. અને આ કામ થવાથી આજે તમારું માનસિક મનોબળ વધતું દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં અવરોધ આવતા દેખાય છે, પણ આજે તમે તમારી હોશિયારી, આવડત અને ચતુરાઈ આનો ઉપયોગ કરીને આજે તમે તમારા કામોને પૂર્ણ કરી શકો. આજે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવતી જણાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. આજે ધીરજ રાખીને આયોજન કરીને કામને આગળ વધારશો તો ભાગ્યનો સાથ મળી રહી અને આજે કામમાં મોટી સફળતા હાથ લાગે. આજે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરવી જરૂરી. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા મળે અને પ્રવાસ પછી આપણે આપણી આવકના રસ્તાઓ ખોલી શકીએ. આજે બપોર પછી આપણી શારીરિક ઉર્જાનું પ્રમાણ જરાક ઘટતું દેખાય અને આજે સાંજના સમયે મોસાળ પક્ષી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો.
આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ વડે આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. ઉતાવળમાં કોઈ પગલું ભરવું નહીં, કોઈ નિર્ણય લેવો નહીં, કોઈને વાયદો કરતા નહીં. આજે સમજી વિચારીને લીધેલા નિર્ણય તમને ફાયદો અપાવી જાય. આજે છે ને કાર્યક્ષેત્રમાં તમને એક સુંદર મોકો મળે. કયો? તમારામાં રહેલી પ્રતિભા, તમારામાં રહેલી આવડત બતાવવાનો એક ચાન્સ મળે. તો આનો લાભ અવશ્ય લેજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક ઝડપવામાં જો તમે સફળ થયા તો તમારા ધારેલા કામ તમે કરી શકશો. વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈની પણ સાથે વાદ વિવાદ ન કરવો અથવા અણબનાવ ઊભો ન કરવો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે નોકરીમાં સફળતા મળતી દેખાય છે. વેપારમાં સારો ફાયદો મળતો દેખાય. છતાં પણ આજે કોઈ આર્થિક બાબતનો નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને વડીલની સલાહ મુજબ લેજો, તો ચોક્કસ ફાયદો થશે. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાની આજે આવક વધી શકે છે, પણ આજે છે ને કોઈ નાની વાત મોટી ન થઈ જાય, કોઈ પણ વાતમાં રાઈનો પહાડ ન બની જાય, એનું ધ્યાન તમારે અવશ્ય રાખવું પડશે. આજે વૈવાહિક જીવનમાં સુગમતા જળવાતી દેખાય, એનો લાભ અવશ્ય લેજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવક વધવાની શક્યતાઓ છે, અને જો આજે આવક વધે ને તો તમારે તમારી બચત વધારવા પર ધ્યાન આપવાનું છે. કુંભ રાશિવાળાએ આજે વાણી વર્તનમાં હદ વટાવવાની નથી, હદમાં રહીને ચાલવાનું છે. આજે કોઈ નાનકડા કૌટુંબિક પ્રવાસનું આયોજન કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે. આજે જો વાણી પર સંયમ રાખવામાં સફળતા મેળવશો તો તમારી આર્થિક બાબતોને તમે સુધારી શકશો, નવા કામ લઈ શકશો, નવા કામ કરીને પોતાની આવકમાં સુધારો કરી શકશો. જે લોકો નોકરી કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં જવાબદારી વધતી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.